તમામ ખેલાડીઓ પૂરા જોશ અને તાકાતથી રમી દાહોદ જિલ્લાનું નામ રોશન કરે એવી મારા તરફથી અપીલ છે। આર્ચરી ખેલાડી લુહાર દેવેન્દ્ર 2.0 ખેલ મહાકુંભ દરમિયાન પ્રથમ આવતા ગોલ્ડ અને સિલ્વર પ્રાપ્ત કર્યા હતા। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતરિયાળ ગામ એવા ડાંગરિયા ગામનો રહેવાસી અને દેવગઢ બારિયાની SR હાઈસ્કૂલ ખાતે ધોરણ 11 આર્ટ્સમાં અભ્યાસ કરતો લુહાર દેવેન્દ્ર સંજયભાઈ પોતે ખેડૂત પુત્ર છે। દેવેન્દ્ર કહે છે કે હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું। મારા માતા પિતા ખેતી કરી પરિવારનું ભરણ પોષણ કરે છે। મને આર્ચરીની બાળપણથી જ ઘણો શોખ હતો। હું 2021માં દેવગઢ બારિયા ખાતે આવેલ રમતગમત સંકુલ ખાતે આવ્યો અને અહીંથી મારી પ્રેક્ટિસ ખરા અર્થમાં ચાલુ થઈ। અહીં મને તેમજ અહીં આવેલા તમામ ખેલાડીઓને સારું કોચિંગ મળી રહે છે। સતત પ્રેક્ટિસ તેમજ સારા કોચિંગના કારણે મને વર્ષ 2022 દરમિયાન મિની સબ જુનિયર આર્ચરીમાં આંધ્રપ્રદેશ ખાતે તેમજ રાજસ્થાન ખાતે પણ ભાગ લેવાનો મોકો મળ્યો। 2.0 ખેલ મહાકુંભમાં પ્રથમ આવતા મને ગોલ્ડ અને સિલ્વર પ્રાપ્ત થયા ને અત્યારે મારું પણ સંપૂર્ણ ધ્યાન 3.0ના ખેલ મહાકુંભ તરફ છે। દેવેન્દ્રએ વધુમાં અન્ય ખેલાડીઓને અપીલ કરતા કહ્યું હતું કે વર્ષ 2025ના આ ખેલ મહાકુંભ દરમિયાન તમામ ખેલાડીઓ પોતાને મળેલ આ તકને ઝડપી અને પૂરા આત્મવિશ્વાસ સાથે રમે ને પોતાના તરફથી સારું પ્રદર્શન કરી પોતાના પરિવાર સાથે આપણા દાહોદ જિલ્લાનું નામ પણ રોશન કરે। બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ। મારું નામ લુહાર દેવેન્દ્ર કુમાર સંજયભાઈ છે। હું ડાંગરિયા ગામનો વતની છું। દેવગઢ બારિયામાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે હું આર્ચરી ગેમમાં તાલીમ મેળવી રહ્યો છું અને વિવિધ ટ્રેનરો દ્વારા મને તાલીમ હોવાથી મેં સારું પ્રદર્શન એવું કર્યું છે। મારી 2.0માં ગયા ખેલ મહાકુંભ 2.0માં મારે પ્રથમ સ્થાન મેં મેળવ્યું હતું અને વિવિધ નેશનલોમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું અને આવનારા ખેલ મહાકુંભમાં તથા આવનારી સ્પર્ધામાં હું અનેક ખેલાડીઓને જણાવીશ કે તેઓ એમાં તે સ્પર્ધામાં ભાગ લે અને સારું પ્રદર્શન કરે અને આપણા દાહોદ જિલ્લાનું તથા ગુજરાતનું નામ રોશન કરે। થેન્ક યુ, આભાર, જય હિન્દ, જય